સ્માર્ટ સિટી સુરત શહેરમાં હચમચાવી દીધી ઘટના સામે આવી છે, જેને જાણી તમારા પણ રૂવાટા ઊભા થઈ જશે। સુરતના જહાંગીરપુરામાં એક જ પરિવારના 4 લોકો રાત્રે સૂતા બાદ ઉઠ્યા નહીં। સવારે પરિવારના 4 સભ્યોના મૃતદેહો ઘરમાંથી મળી આવ્યા હતા। ઘટનાની જાણ થતાં સુરત પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। હાલ તપાસ શરૂ કરાઈ છે। સુરતમાં એક જ પરિવારના 4 સભ્યોના રાત્રે સૂતા બાદ શંકાસ્પદ મોત થયા હોવાનું સામે આવ્યું છે। સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આગની ઘટના બની છે। જોકે મોત પાછળનું સાચું કારણ હજુ બહાર નથી આવ્યું, પરંતુ ફૂડ પોઈઝનિંગની પણ શક્યતા વ્યક્ત કરાઈ છે। હાલ સમગ્ર મામલે સુરત પોલીસ તપાસ કરી રહી છે। મોતને ભેટનાર પરિવાર મૂળ ભાવનગરનો રહેવાસી છે। પરિવારના સદસ્યો આ ઘટનાને ફૂડ પોઈઝનિંગ ગણાવી રહ્યા છે। પરિવારજનોએ કહ્યું કે રાત્રિ દરમિયાન 20 લોકોએ ભોજન લીધું। બધાએ દાળ ભાત શાકનું ભોજન લીધું, જેમાં 4 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હોવાની આશંકા જતાવવામાં આવી રહી છે। કઈ જગ્યા પર ઉપસ્થિત છો, શું ઘટના ઘટેલી છે, કેવું લાગ્યું? જહાંગીરપુરામાં રાજહંસ રેસિડેન્સીમાં ચાર લોકો મૃતક મળ્યા હતા, જેમના પરિવાર દ્વારા એમને સવારે 9 વાગે એમને ખબર પડી હતી કે એમના માસા અને 3 માસીના મૃત્યુ થયા છે। હાલમાં એમણે તરત 108માં ફોન કર્યો હતો અને પોલીસ ડિપાર્ટમેન્ટમાં જાણ કરી હતી। પોલીસ ડિપાર્ટમેન્ટની ટીમ અત્યારે હાલમાં તપાસ કરી રહી છે। એમણે એફએસએલની ટીમને પણ જાણ કરી છે। એફએસએલની ટીમ આવીને તપાસ કરશે કે કઈ રીતે મૃત્યુ થયા છે, પછી ત્યારબાદ આપણે કોઈક કહી શકાય કે કયા કારણે આ મૃત્યુ થયા છે। શું હોઈ શકે છે કારણ આ રીતે 4 ડેડ બોડી મળવી, કઈ પ્રકારે તપાસ? હાલમાં એ તપાસનો વિષય છે, એટલે અત્યારે તો કંઈ કહી નહીં શકાય, પરંતુ એફએસએલની ટીમ તપાસ કરે છે, સેમ્પલ લેશે, ત્યારબાદ આપણે કોઈ ડિસિઝન પર આવી શકીએ। તમે પોતે અંદર ગયેલા હતા, કઈ પરિસ્થિતિ ત્યાં દેખાઈ? 4 બોડી છે, તેમાંથી 2 બોડી જે નીચે ફ્લોર પર છે, જમીન પર, અને 2 બોડી સિટી પર છે, એટલે અસ્તવ્યસ્ત બોડી છે। બની શકે કદાચ ગભરામણથી થયું હોય, બની શકે કદાચ ફૂડ પોઈઝનિંગ હોય, કદાચ કોઈ સુસાઇડ પણ હોય, કંઈ હાલમાં કોઈક તારણ કહી ન શકાય। 4 લોકોમાં કોણ? 3 લેડીઝ છે અને 1 જેન્ટ્સ છે। જે પરિવાર છે, જેનો છોકરો છે, તેની 3 માસી છે અને 2 માસી છે, 1 માસા છે અને 1 મમ્મી છે, મધર છે।